મકાનમાં આ વિસ્તારમાં 40 વર્ષ રહું છું. માજી કોન્સ્ટેબલ છું. પોલીસની નોકરી છોડીને મેં આ વ્યવસાય વેપારનો અપનાવ્યો છે. આ મકાનમાં 40 વર્ષ મને થયા છે. અમારા વિસ્તારમાં 90% વિધર્મની વસ્તી છે અને 10% હિન્દુની વસ્તી છે. આ મોમિના, એનો છોકરો અબ્દુલ ને એનો આખો પરિવાર 2023થી મારી ઉપર અવારનવાર હુમલા કરે છે. અગાઉ મારી દુકાનમાં સીસીટીવી કેમેરા હતા નહીં, ત્યાર પછી એને 2 હુમલા કર્યા પછી મેં સીસીટીવી કેમેરા ફિટ કરાવેલા છે. અને આ લોકોને અગાઉ મારી દુકાનેથી માલ લઈ જતા હતા, ચીજ વસ્તુ એના પૈસા આપતા નહોતા. મેં ઘણા વર્ષ આ સહન કર્યું. પછી મેં 2023માં એને એમ કીધું કે હવે તમારે મને મારી નાખો, પણ હવે હું તમને ઉધાર માલ નહીં આપું. ત્યારથી એણે હુમલા ચાલુ કરવાનું શરૂ કર્યું છે. 2023માં હુમલો કર્યો ત્યારે મેં પોલીસમાં ફરિયાદ કરેલી ગાંધીગ્રામમાં. ત્યારે ગાંધીગ્રામ પોલીસે એની સામે 151 મુજબ અટકાયત કરી અને મામલતદાર સમક્ષ રજૂ કરી તરત જામીન પૂછે છે. ત્યાર પછી 11/1/2025ના રોજ આ મારી બાજુની ડેલીવાળા, આ પહેલી જ ડેલીવાળા, એ ખવાસ બંધુ છે. 3 છોકરા છે, લાવારસ છે, અને મા બાપ, ભાઈ બહેન, છોકરા કાંઈ નથી, 3 જ છોકરા છે. એ છોકરા પણ એ ગેંગના જ માણસો છે. અને આ મોમિનાની, અબ્દુલની આખી ગેંગ છે. એના ઘરના, મોમિનાના ઘરના 5 જણા છે, ઉપરાંત આ ખવાસના 3 છોકરા છે. એ સિવાય 10-12 સગીર વયના છોકરાઓને સાથે રાખે છે. એ સગીર વયના છોકરાઓ પાસે અહીંયા એની રિક્ષામાં મારી ડેલી પાસે બેહાડી અને બેફામ ગાળો બોલે છે, જેથી કરીને મારી બેન દીકરી ડેલીની બહાર નીકળી શકતી નથી. અને મેં એને આવું ન કરવાનું કહેતા તારીખ 11/1/2025ના રોજ મિહિર મકવાણા નામના આ ભાઈએ મારા ઉપર હુમલો કરેલો. એની ફરિયાદ લખાવવામાં પોલીસમાં ગયો તો પોલીસે મારી FIR ન લખી અને એમ કહ્યું કે ખાલી અરજી આપો. એટલે મેં અરજી આપી તો PSI ડી સ્ટાફના PSI જાડેજા સાહેબે કહ્યું કે અરજી ઉપરથી તપાસ કર્યા પછી અમને યોગ્ય લાગશે તો FIR લખશું. પરંતુ એને FIR ન લખી એટલે મેં ડી સ્ટાફના PSI જાડેજા સાહેબને કહ્યું જો FIR ન લખવી હોય તો મારી અરજીને મારું નિવેદન મને પાછું આપી દો. મેં આ 18/1/2025ના જે બનાવ બન્યો એમાં FIR લખાણી છે, પરંતુ હજી સુધી પોલીસે સામેવાળા સામે કાંઈ કાર્યવાહી કરેલ નથી. હું અત્યારે શિવશક્તિ પ્રોવિઝન સ્ટોર નામે કરિયાણાની દુકાન ધરાવું છું 2023થી. હા, ત્યારથી જ બંધ છે. જ્યારથી 18 તારીખે રાતે 8 વાગે હુમલો કર્યો ત્યારથી જ મારી દુકાન બંધ છે. કારણ કે 18 તારીખથી એટલે આજે 25 7 દિવસથી દુકાન બંધ છે. કારણ આ લોકોએ 18 તારીખે હુમલો કરેલો, હજી દુકાન ખોલું તો કદાચ એ લોકો પાછો હુમલો કરે. એ સરકારના દાવા ખોટા છે. પોલીસની કાર્યવાહી યોગ્ય નથી. આ દુઃખી છું અને આ વિધર્મીએ જે હુમલા કર્યા છે એને કાયદા મુજબ સખત સજા થવી જોઈએ. અને જો સજા ન થાય તો એના ત્રાસ, ડર અને ભયથી હું જીવી શકું એમ નથી. મારે આત્મહત્યા કરવાની હવે એ સિવાય મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. મારા પરિવારમાં મારા પત્ની છે, એક દીકરો મારો આવી રહ્યો છે, એક કાલાવડ રૂપે છે. એ અત્યારે હાલમાં મકાનમાં હું, મારા પત્ની, મારી દીકરી ને એક દીકરો, 4 જણા રહીએ છીએ. એ લોકો તો દિલ્હીની બહાર જ નથી નીકળી શકતા. આ લોકો અહીંયા બેસીને જ, આ બાજુમાં જ બેસીને ઓલા નાના છોકરાઓને લઈને મા બેન સામી ગાળો બોલે છે. એમાં બેન દીકરી કઈ રીતે મારી નીકળી શકે બહાર? મારી માંગ એ છે કે આને સખત નસીહત થવી જોઈએ કાનૂન મુજબ. અને જો કાનૂન મને મદદ કરીને એની સામે કાર્યવાહી ન કરે તો હવે મારે આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. લોકોને પણ આવો ત્રાસ છે? બધાને ત્રાસ છે, હિન્દુઓને તમામને, પરંતુ ડરના કારણે કોઈ પણ ફરિયાદ કરી શકતા નથી. સામે ઉભા અમારા કોર્પોરેટર છે હિન્દુભાઈ કોટડિયા. કોર્પોરેટરને કોર્પોરેટરને અગાઉ જાણ કરી હતી કે ભાઈ